પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે શહેરના રોડ પહોળા કરવાના, સોલિડ વેસ્ટ પ્લાન્ટ સહિતના કામો માટે ટેન્ડર હાથ ધરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવી રહેલા છે. ચૂંટણીની કામગીરી પત્યા બાદ જે રસ્તાના અગત્યના કામો આપણે પૂરઝડપથી ચાલી રહેલા છે. જે શાંતિપુરની વિસ્તાર છે ત્યાં હાલ GMC સ્કૂલ પાસે અને ખેડૂત તાલીમ કેન્દ્ર પાસે રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહેલ છે. તેવી રીતે જ શાંતિપુરની વિસ્તાર અને છાયા વિસ્તારને જોડતો જે છાયા રિવરફ્રન્ટ પાસેનો જે કોઝવે આવેલો છે તે કોઝવેથી શાંતિપુરની રોડ સુધીનો જે રસ્તો છે પહોળો કરવાની કામગીરી પણ હાલ ચાલી રહેલ છે. તેવી જ રીતે ખાપટ વિસ્તાર, રવિ પાર્ક, કર્મચારીનગર જેવા વિસ્તારોમાં રસ્તા બનાવવાની કામગીરી હાલ ચાલી રહેલ છે. તદુપરાંત પેરેડાઇઝ ફુવારાથી કૈલાસ મોટર ગેરેજ સુધીનો જે રસ્તો છે એને આધુનિક બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે, અંદાજે 1.5 કરોડની રકમનું. એવી જ રીતે શહેરમાં જે સોલિડ વેસ્ટ છે, કચરો, એના નિકાલ માટે જે ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનું છે તે અંદાજે 4 કરોડના ખર્ચે ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે ટેન્ડર ફ્લોટ કરવામાં આવેલા છે. શહેરમાં જે કન્સ્ટ્રક્શન વેસ્ટ ભેગો થાય છે એના નિકાલ માટે પણ અંદાજે રૂપિયા 2.14 કરોડના ખર્ચે પ્લાન્ટ બનાવવા માટેનું ટેન્ડર હાથ ધરવામાં આવેલું છે. અગાઉ જે પિકલ બોલ નરસંગ ટેકરી પાસે આશાપુરા વિસ્તારમાં પિકલ બોલ બનાવવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવેલા, 2 વખત ટેન્ડર બહાર પાડવામાં આવેલા પણ કોઈ એજન્સી નહીં મળવાથી ત્રીજી વખત આનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે. તેવી જ રીતે નરસંગ ટેકરી બ્રિજ નીચે 2 વ્હીલર પાર્કિંગ માટે પાર્કિંગ બનાવવા માટેનું ટેન્ડર ફ્લોટ કરવામાં આવેલું છે. નરસંગ ટેકરી ફાટક પાસે જે ફાટકની સમસ્યા છે ત્યાં પણ 3.40 કરોડના ખર્ચે રસ્તો બનાવવા માટેનું આપણે ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે. જે કૂતરાના રસીકરણના માટેના પણ 75 લાખ રૂપિયા માટેનું ટેન્ડર કરવામાં આવેલું છે. વધુમાં ગૌશાળા ખાતે જે પશુઓના રહેવા માટેના જે શેડ બનાવવાના થાય છે એ શેડ બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી દીધેલ છે. શહેરમાં અન્ય પણ જગ્યાએ વિવિધ વિકાસના કાર્યો આપણે હાથ ધરવામાં આવેલા છે. આમ શહેરમાં પૂર ઝડપે બધા વિકાસના કામો આપણે હાથ ધરી રહેલા છે.